Praise the Lord. Hallelujah. Good evening, સાંજની સલામ. ફરીવાર આપણા ઈશ્વરે આપણા જીવનમાં સુંદર સમય ઉમેર્યો છે કે આપણે બધા જ ભેગા મળીને તેમની સ્તુતિ કરીએ, તેમની આરાધના કરીએ, તેમનું ભજન કરીએ. હા, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ અને પ્રભુમાં આનંદ કરતા વિશ્વાસ સાથે આગળ વધીએ કે આગળના સમયમાં પણ અમારા પ્રભુ અમારી સાથે રહીને ખચિત અમારું ભલું કરશે. હાલેલુયા. તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અને જો હજી પણ રૂકાવટો છે તો પણ ગભરાશો નહીં, કેમ કે જે ઈશ્વરની આગળ તમે અને મેં નમવાનું પસંદ કર્યું છે એ આપણા ઈશ્વરને સર્વ બાબતોમાં આપણું ભલું કરવું, સારું કરવું તેમને એકલાને જ શક્ય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, આપણે પ્રભુએ આપેલા પૃથ્વી પરના જીવનમાં આપણે આગળ વધી રહ્યા છે અને ઘણી બધી વાર એવા પ્રશ્નો આવે છે, મુશ્કેલીઓ આવે છે, દુઃખો આવે છે, સમસ્યાઓ આવે છે, કૌટુંબિક સમસ્યાઓ આવે છે, નિરાશ થવાય એવી પળો આવે છે, બાળકો તરફથી, અંગત વ્યક્તિઓ તરફથી, સાથી મિત્રો તરફથી, કુટુંબના વહાલાઓ તરફથી, પ્રિયજન તરફથી, અથવા તમારી સેવાની અંદર એવા પ્રશ્નો ઉત્પન્ન થયા છે. શેતાન જાણે રૂકાવટો નાખી રહ્યો છે, પણ ગભરાઈએ નહીં. ડુ નોટ વરી. જે પ્રભુ ઈસુના લોહીમાં તમે એનું ખરદાયેલા છે તેઓ આપણી સાથે છે. હાલેલુયા. તેમની પ્રોમિસ છે. જગતમાં તમને સંકટ છે, તેમણે કહ્યું છે, તેઓ કહે છે બીહોમાં હિંમત રાખો, જગતમાં તમને સંકટ છે પણ મેં જગતને જીત્યું છે. હાલેલુયા. તેમણે જગતને જીત્યું છે અને આપણને પ્રોમિસ કરી છે કે હું જગતના અંત સુધી તમારી સાથે છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, જો પ્રભુમાં વિશ્વાસ કરીએ છીએ તો વિશ્વાસમાં બનેલા રહીએ, હિંમતવાન થઈએ. યહોશુઆને કહેવામાં આવે છે ને, હિંમતવાન થા, બળવાન થા. આમ તેમ નહીં જોવાનું, પ્રભુના વચન તરફ જોવાનું, ભરોસો રાખવાનું. એને ગાઈડન્સ આપવામાં આવે છે, વચનો દ્વારા, દોરવણી દ્વારા, શબ્દો દ્વારા વાત કરવામાં આવે છે એની સાથે. અને આપણે પણ પિતાના વહાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે. ગભરાઈએ નહીં. આ સમય ગભરાવાનો નથી. આ સમયમાં હિંમતથી પ્રભુ ઈસુના બાળકો તરીકે આપણે સ્થિર રહીને આગળ વધવાનું છે.
તમારે અને મારે બીજાઓને માટે સાક્ષી રૂપ અને નમૂનારૂપ બનવાનું છે. પ્રભુ જે પરિસ્થિતિમાં રાખે છે એમાંથી આપણે બહાર નીકળવાનું છે, એમાંથી પસાર થવાનું છે અને ઈશ્વરને મહિમા મળે એના માટે આપણે પોતે પણ તૈયાર થવાનું છે અને બીજાઓને પણ તૈયાર કરવાના છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ એના લોકોને એ દરિયામાંથી જ ચલાવ્યા, પણ રસ્તો કરી આપ્યો. પાણી તેમને જમણે ને ડાબે થઈ ગયા. હાલેલુયા. આજે પણ આપણી પાસે એ જ ઈશ્વર છે, આપણને એ જ પરિસ્થિતિમાંથી પસાર કરાવશે. એ જ પરિસ્થિતિમાંથી આપણને પ્રભુ બહાર કાઢશે અને આપણા ઈશ્વર જ આપણને સહાય અને મદદ કરશે. હાલેલુયા. જો આપણે ભરોસો રાખ્યો છે, વિશ્વાસ રાખ્યો છે, તો આપણે એ પ્રમાણે થયેલું બનેલું આપણા જીવનમાં જોવાના જ છે, નક્કી જોવાના છે, ખચિત જોવાના છે. હાલેલુયા. પણ વિશ્વાસમાં બનેલા રહેવું બહુ જરૂરી છે અને એટલા માટે કહેવામાં આવે છે કે આપણે સંગતિમાં રહીએ, સંગતમાં રહીએ. જો આપણે એકલા રહીએ છીએ તો આપણે વધારે નિરાશ થઈએ છીએ. બે વ્યક્તિ કે છે શિયાળામાં સૂતી હોય તો એમને હૂંફ મળે છે કે છે બે વ્યક્તિઓ એક મન એક ચિતના થઈને કંઈ પણ મારા પિતાની પાસે માગશે તો એ તેને માટે કરવામાં આવશે. હાલેલુયા. સંગતિમાં રહીએ, બીએ નહીં, ગભરાય નહીં અને દરેક બાબતોને પ્રભુના હાથમાં સોંપી દઈએ. હું ઘણી વાર મોટા મોટા પ્રશ્નો, મોટી મોટી ચિંતાઓ પ્રભુને સોંપી દઉં છું. જે બાબતો તમારાથી શક્ય છે એ એની જાતે થઈ જાય છે. તમે બહુ ધ્યાનથી તમારા જીવનમાં જુઓ તો દિવસની ઘણી બધી એવી બાબતો તમે જેમ જેમ દિવસમાં આગળ વધો બનતી જાય છે તમારા જીવનમાં. આપણે એ નથી જોતા, પણ જે નથી બનેલી બાબતો એના તરફ આપણી દ્રષ્ટિ વધારે જાય છે. તો પ્રભુ દરેક સમયે બધું સરખું ને સારું કરે જ છે. નથી થઈ એ ધ્યાનમાં આવે છે, પણ થઈ ગઈ છે એના માટે આભાર સ્તુતિ કરીએ અને નથી થઈ એના માટે વિશ્વાસ રાખીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સાથે છે, એમની પાછળ ચાલી રહ્યા છે, તો બીજાઓને માટે આપણે નમૂનારૂપ બનીએ. પ્રભુના લોહીમાં ખરદેલા આપણે લોકો છે, આપણે તેમના બ્રાન્ડ એમ્બેસેડર છે. આપણે સારું જીવન જીવીને પણ, પ્રભુમાં વિશ્વાસુ રહીને પણ આપણે પ્રભુની સુવાર્તા પ્રગટ કરી શકીએ છીએ કે જેથી બીજાઓ જાણે કે જુઓ એમને પ્રભુ કેવી મદદ કરે છે, પ્રભુએ તેમને કેવા બહાર કાઢ્યા, પ્રભુએ તેમને કેવા બેઠા કર્યા. ખરેખર પ્રભુ છે, આપણે પણ વિશ્વાસ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર અમારા લોકોના જીવનો દ્વારા પ્રભુમાં ઘણા બધા ઉત્તેજન પામે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ચોક્કસ નકારાત્મકતા, ખરાબ બાબતો ચારે તરફ છે, પણ એ બધામાં પ્રભુ આપણને સાચવે છે, સંભાળ લે છે, આપણી કાળજી લે છે. તકલીફ જરૂર પડે છે, પણ પ્રભુ એમાંથી બહાર કાઢે છે. મેં બહુ નજદીકથી ઘણી બધી બાબતો મારા જીવનમાં જોઈ છે. છેક નીચલા સ્તરથી પ્રભુએ ઊંચો કર્યો છે, જીવન બચાવ્યું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ અને ગભરાયા વગર દિવસના અંતિમ કલાકોમાં આગળ વધીએ. હાલેલુયા.
પ્રભુએ આજે પણ તમારો હાથ પકડ્યો છે, તેમણે છોડી દીધા નથી. અત્યારે પણ પ્રભુ તમારી સાથે છે અને તેઓ અત્યારે આપણને કહી રહ્યા છે, હા, આપણને કહી રહ્યા છે, તો બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. સવારના સમયમાં તમારું પવિત્ર રડોનું નામ લેવાના માટે તમે અમને આજનો દિવસ બતાવ્યો. આજના દિવસમાં તમે મારી સાથે રહ્યા, તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખી. એક પછી એક અમારા કામોને તમે સફળ કર્યા. અને પ્રભુ, અત્યારે સાંજના સમયે પણ તમારી પવિત્ર હાજરીમાં નમવાને માટે તમે અમને આ સુંદર તક આપી છે. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા પ્રભુ, તમારી સમક્ષ નમી જતા અમે તમને હાક મારીએ છીએ પ્રભુ, કે પ્રભુ હવે તમે અમારી સાથે રહેજો, અમારી જોડે રહેજો. જેમ દિવસે હતા એમ પ્રભુ અત્યારે પણ અમને તમારી સહાય અને મદદની જરૂર છે. પ્રભુ, ઘણા બધા તમારા બાળકો જેઓ તમારી સમક્ષ નમેલા છે, તેઓને અલગ અલગ રીતે પ્રભુ તમારી જરૂરિયાતો છે. અલગ અલગ રીતે પ્રભુ તમારા બાળકોને તેમના જીવનમાં તમારી સહાય અને મદદની જરૂર છે. ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારા બાળકો પર તમારી કૃપા થવા દો. તમે તેમના વિશ્વાસમાં વધારો થાય માટે તમે તેમની પ્રાર્થનાઓના ઉત્તર આપો. હા પ્રભુ, તમે તેમની પ્રાર્થનાઓના જવાબ બનો. તેમનો ઉત્સાહ વધી જાય, તેમનો વિશ્વાસ વધી જાય. ઘણા બધા લોકોને તેઓ સાક્ષી આપે, ઘણા બધા લોકોને માટે ઘણા બધા લોકોને તેઓ સાક્ષી રૂપ અને પ્રભુ નમૂના રૂપ બને. પ્રભુ, ઘણા બધા લોકોને તેમના દ્વારા ઉત્તેજન મળે. પ્રભુ, એવું તમે થવા દો. પ્રભુ, જ્યારે અમે તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, જે તમારા બાળકો હમણાં અત્યારે આ સમયે તમને મળવા માટે આવ્યા છે અને આની સંગતિમાં છે પ્રભુ, તમારું ભજન કરતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તેઓ તમારી સમક્ષ નમીને પ્રભુ તેમની પરિસ્થિતિમાંથી તમને હાક મારી રહ્યા છે. જુદી જુદી રીતે તેમને તમારી મદદની જરૂર છે પ્રભુ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, તમે તેમની સહાય કરો, તમે એમની મદદ કરો પ્રભુ. પ્રભુ, ઘણા ઘરો એવા છે જેમના ઘરોમાં તેમના સ્વજન હવે રહ્યા નથી, ઘર ચલાવનાર રહ્યા નથી, ઘરના મોભી રહ્યા નથી, જુવાન દીકરો રહ્યો નથી, દીકરી રહી નથી, બાળક ધન રહ્યું નથી. કૃપા કરીને પ્રભુ તેમને દિલાસો આપો, તમે તેમને શાંતિ આપો. હા પ્રભુ, જે પણ રીતે પ્રભુ અત્યારે તેમને તમારી મદદની જરૂર હોય, કૃપા કરીને તમે એમને મદદ કરજો. પડવા દેશો નહીં, બેઠા રાખજો પ્રભુ, બળ આપજો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જેઓ ગેરમાર્ગે દોરવાયેલા છે તેમને તમે પાછા લાવજો, તેમનો આત્મા નાશમાં ન જાય. જગતની ખરાબ બાબતોમાંથી, તેમને વ્યસનોમાંથી, ખરાબ સંબંધોમાંથી પ્રભુ છોડાવજો પ્રભુ,
અને યુહાન 3:16 પ્રમાણે પ્રભુ તેમનો નાશ ન થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપજો. નોકરી ધંધા રોજગારને પ્રભુ આશીર્વાદિત કરજો. અને જેમની પાસે કોઈ આવકના સાધન નથી, તમે એમને આવકના સાધન પૂરા પાડજો. તેમના વિદેશ જવાના માર્ગોને આશીર્વાદિત કરજો. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ, એફઆઈઆરને, ખોટા તોહમતોને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, આઈએલટીએસના બેન્ડ અપાવજો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, તમારા બાળકોને મકાન આપજો, લોન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ. વિધવા બહેનોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો. અને પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો પ્રભુ, વિધુરોની સાથે રહેજો. માનસિક રોગીઓ, મન બુદ્ધિના લોકોને, વિકલાંગોને પણ તમે સંપૂર્ણ સાજા કરજો. દરેકની સેવાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. નાના મોટા પાપ ગુનાહ માફ કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. અને પ્રભુ સવારમાં તમારું પવિત્ર નામ લેવાના માટે તેડી લાવજો. એવું માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામ સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.